શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈવીએમ ચેકિંગ સાથે વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ. જૂનાગઢ ગિરનાર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વહાલ વરસાવતા મેઘરાજા. જૂનાગઢમાં છેલ્લા 3 મહિનામાં 1430 થી વધુ લોકોને ડોગ બાઇટ. અને ભૂતાવળ ડાયરો અને ધ હુવાણ કાર્યક્રમ કરનારને તંત્રની નોટિસ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઈવીએમ ચેકિંગ સાથે વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણીની જાહેરાત થતાં જ જૂનાગઢ જિલ્લા ચૂંટણી શાખા તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી નિકુંજ ધુણાએ જણાવ્યું હતું કે રાજ્ય ચૂંટણી પંચના દિશા નિર્દેશ મુજબ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે તમામ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં ચૂંટણી શાખા દ્વારા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને સ્ટાફ માટેની તાલીમ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ચકાસણી અને તૈયારીઓ પણ ઝડપથી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ 18 બૂથો પર મતદારો માટે જરૂરી સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી મતદાન પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં પૂર્ણ થઈ શકે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ની પેટા ચૂંટણીનો કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. આ ચૂંટણી અનુસંધાને હાલ અમારા દ્વારા સ્ટાફની તાલીમ છે, એની કામગીરી ચાલુ છે. કુલ આપણે 18 બૂથ છે અને અંદાજિત 14,000 જેટલા મતદારો છે એ આ ચૂંટણીની અંદર ભાગ લેવાના છે. મારી ખાસ વોર્ડ નંબર 3ના દરેક મતદારોને અપીલ છે કે મોટી સંખ્યામાં આ જે ચૂંટણી છે એની અંદર પોતાના જે મતાધિકાર છે એનો ઉપયોગ કરે અને મોટી સંખ્યામાં આમાં સહભાગી થાય. જૂનાગઢ મનપા કમિશનરની બદલી અંગે વિપક્ષે ગંભીર આક્ષેપ કર્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના રાજકારણમાં કમિશનર પ્રભવ જોશીની બદલીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. મનપા વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને ભાજપ શાસકો પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશીની બદલી પાછળ ભાજપના જ સંગઠન અને નેતાઓનો હાથ છે. ભાજપનું સંગઠન જે કહે તે મુજબ જ મનપામાં કામગીરી કરવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડની બેઠકોમાં કમિશનરની વહીવટી સલાહ કે જ્ઞાનને ધ્યાને લીધા વિના સંગઠનની સૂચના મુજબ જ ઠરાવો કરવામાં આવે છે. ઘાસચારાના ટેન્ડરની પ્રક્રિયામાં નીચા ભાવના ટેન્ડર રદ કરવા અંગે જ્યારે સવાલ કરવામાં આવ્યા ત્યારે ભાજપના હોદ્દેદારોએ સ્વીકાર્યું હતું કે તેઓએ સંગઠનના કહેવાથી આ નિર્ણય લઈ રહ્યા છે. વિપક્ષી નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે કમિશનર જેવા અનુભવી અને આઈએએસ અધિકારી નીતિ નિયમો મુજબ કામ કરાવતા હોવાથી ભાજપના કેટલાક પદાધિકારીઓ અને પડદા પાછળ રહીને મનપા ચલાવતા નેતાઓને ગમતું ન હતું. કમિશનરને દૂર કરીને લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી શકાય તે માટે જ ભાજપ દ્વારા આ બદલી કરાવવામાં આવી હોવાનો સીધો આક્ષેપ તેમણે કર્યો હતો. આપણે જોઈએ કે હાલ જ આપણે જે પ્રભવ જોશી જે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તરીકે 2 થી 2.5 મહિના પહેલાં જ સરકાર દ્વારા મૂકવામાં આવ્યા હતા જૂનાગઢમાં. અને જૂનાગઢની જે વહીવટી જે આખી પ્રક્રિયા છે એ કથળી ગયેલી હતી, એટલે સારા અધિકારી તરીકે એમને જૂનાગઢમાં મૂકવામાં આવેલા હતા. ત્યારે આપણે જોઈએ કે કાલ જ એમની બદલીના સમાચાર આવ્યા અને એમની બદલી ફરી પાછી કરવામાં આવી છે. ત્યારે ટૂંકા ગાળામાં આપણે જોઈએ કે માત્ર 2 થી 3 મહિનાની અંદર જ એમની બદલી કરી નાખવામાં આવી. એટલે આપણે એક મોટી શંકા ઉપજાવે છે કે આ જે જૂનાગઢ મહાનગરપાલિકાનું આખું વહીવટી તંત્ર છે એ જે જૂનાગઢના શાસકો અને સરકાર છે એ સુધારવા જ નથી માગતી. કારણ કે જ્યારે સારા અધિકારી અહીંયા આવે છે અને આપણે જોઈએ કે જે જોશી સાહેબ હતા
એમણે કેટલી સારી કામગીરી માત્ર 2 થી 3 મહિનાની અંદર જ કેટલી સારી કામગીરી કરી હતી, કેટલા અધિકારીને નોટિસ આપી હતી. વહીવટી પ્રક્રિયા જે જૂનાગઢ મહાનગરપાલિકાની કથળેલી છે એમને સુધારવા માટે કેટલો બધો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે જે જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો છે એ અવારનવાર ગાંધીનગર જઈ અને કમિશનરશ્રીની બદલી માટે જતા હોય એવી મોટી શંકાઓ અમને પણ અગાઉ હતી અને એવું લાગતું હતું કે કમિશનરશ્રીની આ લોકો બદલી કરાવી નાખશે, કારણ કે આપણે જોઈએ કે મોટા પ્રમાણમાં પ્રોજેક્ટો ચાલુ છે. એ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. જે પ્રોજેક્ટો ચાલે છે એ લોકોપયોગી નથી થતા, એમાં જે કાયદેસરના કામ થવા જોઈએ થતા નથી. તો હજી સુધી સિસ્ટમ સુધરવાના બદલે સતત બગડતી જાય છે. અને આજે આગામી સમયમાં સાહેબની જ્યારે બદલી થઈ છે ત્યારે એની ઉપરથી એવું લાગે છે આગામી સમયમાં જૂનાગઢ સંપૂર્ણપણે મહાનગરપાલિકા નિષ્ફળ જશે, મોટા પાયે ભ્રષ્ટાચાર થશે અને તમામ બાબતોએ જે જૂનાગઢ જે અન્ય મહાનગરો છે, આપણે જોઈએ કે રાજકોટ છે, અમદાવાદ છે, તમામ જે છે ત્યાં પણ બધી મહાનગર જ છે, ત્યાં પણ વિકાસ આપણે જોઈ શકીએ કે ત્યાં આપણે આંખે દેખાય કે આ એ કામ થયા છે. તો જૂનાગઢમાં કેમ નથી થતા? આટલો બધી ગ્રાન્ટ આપે છે. ગઈ બોડીએ 1500 કરોડ રૂપિયા વાપરાતા એવું કીધું. આ બોડી એટલા કરોડ 275 કરોડથી માંડી ભૂગર્ભ ગટરના ને એટલા બધા કામ ચાલુ છે. તો આ પૈસા કેમ જનતાને ઉપયોગ નથી થતા? એનું મુખ્ય કારણ છે કે કોઈ સારા અધિકારી, સારા કર્મચારીઓ ટકવા નથી દેતા. આપણે જોઈએ કે નવી ભરતી થઈ એમાંથી મોટા ભાગના અહીંથી ભાગી ગયા છે. આપણે જોઈએ કે બાંધકામ શાખામાં જે વામજા સાહેબ હતા, જે સારામાં સારા કાર્યપાલક ઇજનેર હતા, એણે પણ રાજીનામું દઈ દીધું. આવી રીતના જૂનાગઢ મહાનગરપાલિકામાં કોઈ નોકરી કરવા તૈયાર નથી, કારણ કે જે ભાજપની બોડી છે આ તદ્દન એમનો જ વાક છે. લોકોને પ્રશ્ન થાય છે કે શા માટે આટલા ટાઈમમાં થઈ ગઈ? તો સરકાર આપણે જોઈએ કે ભાજપની છે, શા માટે જૂનાગઢના જે શાસકો છે એ સરકાર સામે બાજતા નથી કે ભાઈ આ સારા અધિકારીથી તમે એની બદલી કેમ કરી? કલેક્ટર સાહેબ, ડીડીઓ અને આપણા કમિશનર સાહેબ જૂનાગઢમાં ત્રણેયની એક સાથે જ આપણે જોઈએ કે અહીંયા નિમણૂક થઈ હતી જૂનાગઢમાં. તો આપણે જોશી સાહેબ જૂનાગઢ મહાનગરપાલિકાની કેમ એકની જ બદલી કરવામાં આવી, એ પણ ટૂંકા ગાળામાં? એટલે આ તમામ બાબતો છે એ આપણે જોઈએ કે અગાઉ પણ સાગવાન જેવા સારા અધિકારી હતા, એમની પાછળ કોણ પડ્યું હતું આપણે જોઈ શકીએ. એટલે જે ભાજપના લોકો છે એમને ભ્રષ્ટાચાર કરવો છે એટલે જ આ સાહેબની અહીંથી બદલી કરાવી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં જે સંગઠન છે ભાજપનું, એ ભાજપનું સંગઠન કીએ એ રીતના જ કામગીરી થાય અને એ રીતના જ જે આપણે જોઈએ કે સ્ટેન્ડિંગ કમિટીમાંથી ઠરાવ થયા છે. આવું ફૂલ સ્ટેન્ડિંગ ચેરમેને જાહેર બોર્ડમાં સ્વીકારેલું છે. કારણ કે જ્યારે ઘાસચારાનું ટેન્ડરમાં નીચા ભાવના ટેન્ડર કેન્સલ કર્યા ત્યારે એમને પૂછ્યું હતું કે આ નીચા ભાવનું ટેન્ડર શું કામ તમે કેન્સલ? ત્યારે એણે એવું કીધું હતું કે અમારું સંગઠન કેએમ અમારે ઠરાવ કરવાના. તો જો સંગઠન અને સંકલન તમારું કેએમ કરો તો કમિશનર સાહેબ જે વહીવટી વડા છે, જે આઈએસ ઓફિસર છે, એવડું બધું એને નોલેજ છે, તો એમનું તમે સાંભળતા નથી ને ડાયરેક્ટ ઠરાવ કરો. એટલે આમાં આપણે જોઈએ કે જે જૂનાગઢના પદાધિકારીઓ છે અને ખાસ જે જૂનાગઢના પાછલા બારણે જે નેતાઓ છે, આ આખી એની આખી રમત છે. કમિશનરશ્રીને ગમે એમ દૂર કરી અને લાખો કરોડોનો ભ્રષ્ટાચાર કરી શકાય, એટલે આ બોડી જ જવાબદાર છે ભાજપ. જૂનાગઢ તેમજ ગિરનાર સહિતના વિસ્તારોમાં સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો સહિતના લોકોમાં ભારે વરસાદની આશા જન્મી છે. જૂનાગઢ સહિત સોરઠમાં ગઈકાલે મેઘરાજાએ ધીમી ધારે વહાલ વરસાવ્યું હતું અને આજે પણ સવારથી ધીમી ધારે મેઘરાજાએ વહાલ વરસાવવાનું શરૂ કર્યું છે. જૂનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં સવારથી હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે, જેના પગલે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું. જૂનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ મેઘ સવારી આવી પહોંચી હતી. બપોર સુધીમાં ગિરનાર પર્વત પર 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. બપોર પછી પણ વરસાદી ઝાપટા શરૂ રહેતા પર્વતીય વિસ્તારમાં આહલાદક વાતાવરણ જામ્યું છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પણ સવારથી મેઘરાજાએ ધીમી ધારે વહાલ વરસાવ્યું છે. નવા તલાટીઓની તાલીમ શરૂ કરાઈ છે, જેમાં જમીન સંપાદન, સિટી સર્વે અને જમીન દફતર સહિતના વિષયો સમજાવવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા 46 મહેસૂલી તલાટીની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી કલેક્ટર દ્વારા 45ને નિમણૂક પત્રક પણ એનાયત કરાયા હતા, જેમાંથી 43 હાજર રહેતા તેની 21 દિવસીય તાલીમનો પ્રારંભ થયો છે. અધિક જિલ્લા કલેક્ટર BS બારડે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં 46માંથી હાજર રહેલા
43 નવા મહેસૂલી તલાટીની કલેક્ટર કચેરી ખાતે 21 દિવસીય તાલીમનો પ્રારંભ થયો છે. મહેસૂલી સેવાઓને વધુ ઝડપી અને પારદર્શક બનાવવાના હેતુથી યોજાયેલા આ તાલીમ વર્ગમાં નવનિયુક્ત તલાટીઓને જમીન સંપાદન, સિટી સર્વે, જમીન દફતર સર્વે, રીસર્વે, માપણી, DLR, SLR સહિતના અલગ અલગ વિષયોનું ટાઈમ ટેબલ મુજબ અનુભવી અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. 21 દિવસની તાલીમ પૂર્ણ થયા બાદ તમામ તલાટીઓને જિલ્લાના વિવિધ સર્કલોમાં નિમણૂક આપી દેવામાં આવશે. જી, જુનાગઢ જિલ્લામાં જે નવા તલાટીઓનું જે સિલેક્શન થયું છે, એટલે કુલ આપણને 45 તલાટીઓ ફાળવેલા છે અને એ તમામને આપણે સેજાની સોંપણી કરી દીધેલી છે. પણ બિલકુલ ફ્રેશ એ લોકો છે, એટલે પહેલાં આપણે એને સરકારશ્રીએ જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે અલગ અલગ વિષયોની આપણે એને ટ્રેનિંગ આપી રહ્યા છે. અને હાલ કુલ એની જે 21 દિવસની ટ્રેનિંગનું શિડ્યુલ આપણે ગોઠવેલું છે અને એ ટ્રેનિંગ પૂરી થયા પછી આપણે એ લોકોની પાસે ફિલ્ડમાં કામ કરાવીશું અને જે કંઈ પણ ખાલી જગ્યાઓ છે એ બધી ભરાઈ ગઈ છે, એટલે ઘણું બધું કામને વેગ મળશે અને ઝડપથી લોકોના કામો અમે પૂર્ણ કરી શકીશું. જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. ચાલુ વરસાદે કાંકરી નાખી ખાડા બુરવાની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં અનેક ચર્ચા જાગી છે. જાગૃત નાગરિક અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર અને પાણીની પાઇપલાઇન નાખવા રોડ ખોદવામાં આવ્યા હતા. દિવાન ચોકમાં રસ્તા વચ્ચે ખાડા પડતા અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો, પરંતુ મનપાએ બુદ્ધિનું પ્રદર્શન કરી ચાલુ વરસાદે વહેતા પાણીમાં કાંકરી નાખી ખાડા બુરવાનું શરૂ કર્યું છે. મનપા વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પણસારાએ જણાવ્યું હતું કે કાંકરી નાખી મોટા બિલ ઉધારી લેવામાં આવે છે. ચોમાસાના દિવસોમાં મનપા બાંધકામ શાખા દ્વારા સારી કામગીરી કરવી જોઈએ. ચાલુ વરસાદે ખાડા પૂરવાની કામગીરી એક દિવસ પણ ટકી શકતી નથી. વરસાદના વિરામ બાદ યોગ્ય કામગીરી કરી ખાડા બુરવા માંગ કરાઈ હતી. વરસાદના પાણી જે ઢાળ ઉપરથી વહેતા હોય એને કારણે ખાડાઓ પડે, એ ખાડાઓની રજૂઆત JMCમાં એમના એન્જિનિયર સાહેબને કરવામાં આવી હતી. અમારું એક ગ્રુપ છે જૈન ગ્રુપ, એમાં પણ કરવામાં આવી હતી. એકાદ બે અખબારોએ પણ એમાં સાથ પુરાવ્યો હતો. ત્યારે આજે ચાલુ વરસાદે JMCએ કાંકરી સાથેનું ટ્રેક્ટર મોકલ્યું છે અને ખાડાઓ વધે નહીં અને અકસ્માત ન થાય તે માટે એમણે પગલાઓ લીધા છે, તે અભિનંદનને પાત્ર છે. આપણે જોઈએ કે સિટીમાં, જુનાગઢ સિટીમાં જુદી જુદી જગ્યાએ આપણે જોઈએ કે મુખ્ય રસ્તાને ભૂગર્ભ ગટરની પાણીની તમામ કામગીરી ચાલુ હતી. ત્યારે આ દરમિયાન મોટા મોટા ખાડાઓ પડ્યા હતા. ખોદાણ દરમિયાન કાદવ અને કીચડનું સામ્રાજ્ય થયું. ત્યારબાદ આપણે જોઈએ કે પ્રથમ વરસાદમાં જ મહાનગરપાલિકામાં સામાન્ય વરસાદ પડતા કેટલા બધા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઠેઠ નેશનલ લેવલે આપણે જોઈએ કે મહાનગરપાલિકાની બદનામી થઈ હતી, પણ છતાં પણ હજી સુધી આ ખાડાઓ છે એ બુરવામાં નથી આવ્યા. અને જે ખાડાઓ મોટા મોટા છે, આપણે જોઈએ કે ગાંધી ચોકથી જે મજેવડી તરફ દરવાજા તરફ જતા રસ્તા છે, બીજા અન્ય સોસાયટી વિસ્તારના રસ્તાઓ છે, ત્યાં મોટા પાયે ખાડાઓ છે. તો એ બધા મોટા મોટા જે ખાડાઓ છે, રસ્તાઓ છે, એ રિપેર કરવાને બદલે આપણે જોઈએ કે માત્ર દેખાવ પૂરતી ક્યાંક ક્યાંક થોડી બરછટ નાખી અને મોટા બિલો ઉધારી લેવામાં આવે છે. એટલે આ બાબતે ખરેખર તપાસ થવી જોઈએ ને યોગ્ય રીતે બાંધકામ શાખા કામગીરી કરે એ જરૂરી છે, જેથી કરીને અકસ્માતો નથી. આગામી સમયમાં તહેવારો આવે છે, એ પહેલાં લોકોને સુવ્યવસ્થિત રસ્તાઓ મળે અને જ્યાં પણ કાંકરી મેટલ પાથરી ત્યાં રોલિંગ કરી અને વ્યવસ્થિત ચાલવા લાયક રસ્તાઓ કરે તે જરૂર છે. ખરેખર આ બધી કામગીરી પ્રી મોન્સૂન જે કામગીરી હોય 16 જૂન પહેલાં વરસાદ પહેલાં કરવાની હોય છે. પરંતુ આપણે જોઈએ કે હવે જ્યારે વરસાદ પડી રહ્યો, ચાલુ વરસાદમાં જે ખાડા બુરવામાં આવે તેમાં જોઈએ કે આપણે એ વધીને એક દિવસ કે અડધો દિવસ પણ નથી રહેતા. એ ઉપરાંત મોટા ખાડાઓ એમાં વરસાદ પડી અને વાહન ચાલે એટલે ઉલટાના જે ખાડો નાનો હોય મોટો થાય છે. એટલે આવી જે કામગીરી છે એમાં જનતા પણ ત્રાહિમામ થાય, સરકારના અને લોકોના ટેક્સના પૈસાની બરબાદી થાય છે. આવી કામગીરી ઉપર ખરેખર કમિશનર સાહેબ તપાસ કરે અને યોગ્ય રીતે જ્યાં જરૂર જણાય ત્યાં કામગીરી થાય જરૂરી છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢમાં છેલ્લા 3 મહિનામાં 1430થી વધુ લોકોને કૂતરા કરડવાના કેસો સામે આવ્યા છે.
જૂનાગઢ શહેરમાં રખડતા શ્વાનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે કૂતરા કરડવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે હોસ્પિટલ તંત્ર દ્વારા હડકવા વિરોધી રસી અને જરૂરી સિરમનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની ખાતરી આપવામાં આવી છે. હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર તાત્કાલિક સારવાર વિભાગની બાજુમાં એન્ટી રેબિઝ વેક્સિન ક્લિનિક કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષના 365 દિવસ અને દિવસના 24 કલાક નિઃશુલ્ક ઉપલબ્ધ રાખવામાં આવી છે. એપ્રિલ માસમાં 456, મે મહિનામાં 529, જૂન મહિનામાં ડોગ બાઇટના 747 કેસ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે શહેરમાં પ્રતિમાસ અનેક લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે. ડોક્ટરોએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે શ્વાન કરડવાના કિસ્સાને જરાય હળવાશથી ન લેવો જોઈએ. હડકવો એ પ્રાણઘાતક રોગ હોવાથી ડોગ બાઇટ થતાં જ તરત જ નજીકના સિવિલ હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચીને હડકવા વિરોધી રસીનો સંપૂર્ણ કોર્સ લેવો ખૂબ જ જરૂરી છે. નમસ્કાર, હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ડોગ બાઇટ એટલે કે શ્વાન કરડવાના કિસ્સામાં જરૂરી એવી હડકવાની રસી ગ્રાઉન્ડ ફ્લોર ખાતે તાત્કાલિક સારવાર વિભાગની બાજુમાં એન્ટી રેબિઝ વેક્સિન ક્લિનિક ખાતે ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢના જો છેલ્લા 3 માસના આંકડા જોઈએ તો એપ્રિલ માસમાં અંદાજિત 456 જેટલા ડોગ બાઇટના નવા કેસ નોંધાયેલ છે, એટલે કે એટલા લોકોએ હડકવાની રસી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતેથી લીધેલ છે. મે માસમાં 529 અને જૂનમાં 447 ડોગ બાઇટના નવા કેસ નોંધાયેલ છે. ડોગ બાઇટના કિસ્સામાં એટલે કે શ્વાન કરડવાના કિસ્સામાં એને જરા પણ હળવાશથી ન લેતા તાત્કાલિક હડકવા વિરોધી રસી લેવી ખૂબ જ જરૂરી છે. આ રસીનો પૂરતો સ્ટોક સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢના તાત્કાલિક સારવાર વિભાગ ખાતે આ હડકવાની રસી વર્ષના 365 દિવસ અને દિવસના 24 કલાક ઉપલબ્ધ રાખવામાં આવેલ છે. ગંભીર કિસ્સાઓમાં જરૂરી એવું સિરમ પણ પૂરતા સ્ટોકમાં અત્રે ઉપલબ્ધ છે. સતત 5મા દિવસે ગિરનાર રોપવે બંધ રહ્યો હતો. ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર પર હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગિરનાર રોપવે સેવા 5મા દિવસે પણ બંધ રાખવાની ફરજ પડી હતી. પર્વતમાળા અને અંબાજી શિખર આસપાસ મંગળવારે સવારે કલાકના 70 કિલોમીટરની તીવ્ર ઝડપે ફરતો પવન ફૂંકાવો શરૂ થયો હતો, જેના પરિણામે તંત્ર દ્વારા રોપવેનું સંચાલન સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ઊંચાઈ પર પવનની ઝડપ મર્યાદા કરતાં વધી જાય ત્યારે અકસ્માતનો ભય રહેતો હોય છે. રોપવેના ટાવરો અને ટ્રોલી પર ગંભીર અસર ન થાય તે માટે સુરક્ષાના કડક પ્રોટોકોલ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રોપવે સંચાલકોના જણાવ્યા મુજબ ગિરનાર પર્વત પર હવામાનમાં સતત અસ્થિરતા જોવા મળી રહી છે અને પવનની દિશા તેમજ ગતિ પલટાતી રહે છે. અષાઢ સુદ નોમના દિવસે શહેરના ભૂતનાથ મહાદેવનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આજથી 159 વર્ષ પહેલા જવાહર રોડ ઉપર આવેલ બુચ પરિવારને આંગણે એક નાનકડું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. ત્યારે બુચ પરિવારે આ મંદિરનું નામ નાના ભૂતનાથ આપીને ભૂતનાથ દાદાની સેવા પૂજા શરૂ કરી હતી. ધ્રુવ પ્રસાદ બુચ અને પરિવારજનો આજે પણ સમગ્ર શ્રાવણ માસ, દર મહિનાની 13, મહાશિવરાત્રિ અને પાવનકારી દિવસોમાં નાના ભૂતનાથ મહાદેવની પૂજા, આરતી અને દિવ્ય શણગાર સાથે મહાદેવની આરાધના કરે છે. તીર્થ પ્રેરક બુચે જણાવ્યું હતું કે અમારી પેઢી દર પેઢીથી ચાલી આવતી આ પરંપરા અમે પણ ચાલુ રાખી છે. જય ભૂતનાથ. હું તીર્થ પ્રેરક બુચ. આજ રોજ શ્રી નાના ભૂતનાથનો પાટોત્સવ છે. આજ રોજ વિક્રમ સંવત 1923ના રોજ સ્થાપિત કરેલ, આજ રોજ વિક્રમ સંવત 2082ના રોજ 159 વર્ષ પૂર્ણ કરેલ છે. જેના ભાગરૂપે સ્વ ધ્રુવપ્રસાદ જે બુચના નિયમ અનુસાર સવારે બ્રાહ્મણ પાસેથી 11 વખત શિવ રુદ્ર અભિષેક કરાવેલ છે અને રાબેતા મુજબ સાંજે મહાઆરતી પણ કરવામાં આવશે. બસ શ્રી ભૂતનાથ દાદાનું આખા બુચ કુટુંબ ઉપર આશીર્વાદ બન્યો રહે. જય ભૂતનાથ.
ભૂતાવળ ડાયરો અને ધ હુવાણ કાર્યક્રમ કરનારને તંત્રએ નોટિસ પાઠવી છે. શહેરમાં પૂર્વ મંજૂરી વિના જાહેર કાર્યક્રમોનું આયોજન કરનારા આયોજકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસડીએમ કચેરી દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા કાર્યક્રમના 2 સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સોનાપુરી સ્મશાન ખાતે ભૂતાવળ ડાયરો અને ચોબારી રોડ નજીક આવેલા ટી પોસ્ટ ખાતે ધ હુવાણ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, પરંતુ આ આયોજનો માટે સંચાલકો દ્વારા એસડીએમ કચેરીમાંથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. આ બાબત ધ્યાન પર આવતા જ ઇન્ચાર્જ એસડીએમ નિકુંજ ધુડા દ્વારા બંને કાર્યક્રમોના આયોજકોને નોટિસ ફટકારીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇન્ચાર્જ એસડીએમ નિકુંજ ધુડાએ જણાવ્યું હતું કે શહેરમાં કોઈ પણ જાહેર કાર્યક્રમ કરવો હોય તો એસડીએમ કચેરીની પરમિશન લેવી જરૂરી છે, કારણ કે પરમિશન મળતા જ તંત્રને કાર્યક્રમ દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફ, મામલતદાર સહિતની ટીમ ગોઠવવામાં સરળતા રહે માટે પરમિશન લેવી ફરજિયાત છે. માનનીય અધિક કલેક્ટર સાહેબ શ્રી જુનાગઢના જાહેરનામા અન્વયે કોઈ પણ જગ્યાએ સભા, સરઘસ કે મેળાવડાના આયોજન પૂર્વે પરવાનગી મેળવવી અનિવાર્ય છે. જ્યારે કોઈ પણ આવા આયોજનો થાય છે તો અમારી કક્ષાએથી પોલીસને જાણ કરવામાં આવે છે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવે છે, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ના સર્જાય, ટ્રાફિકની સમસ્યા ના સર્જાય. આ કિસ્સાની અંદર જે 2 ઇન્સ્ટિટ્યુશન છે એને આપણે નોટિસ આપેલી છે. એક ટી પોસ્ટ છે ચોબારી ખાતેની, એને નોટિસ આપેલી છે, અને એક જે ભૂતાવળ ડાયરાનું આયોજન કરેલું હતું એના આયોજકોને આપણે નોટિસ આપેલી છે. આ નોટિસ આપવા પાછળનું મુખ્ય કારણ છે કે એમણે કોઈ પણ પ્રકારની અમારી કચેરીની પરવાનગી લીધા વગર આ ડાયરાઓનું આયોજન કરેલું હતું. આ જે પરવાનગી છે ફક્ત ને ફક્ત ડાયરા પૂરતી સીમિત નથી. કોઈ પણ પ્રકારનું ધાર્મિક આયોજન હોય, કોઈ પણ પ્રકારનું સામાજિક કાર્યક્રમનું આયોજન હોય, જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, કોઈ પણ રાજનીતિક રેલી હોય છે, તો એની અંદર પણ અમારી પાસેથી ફરજિયાતપણે પરમિશન લેવાની જરૂરિયાત હોય છે. આ પરમિશન જે છે એ ફક્ત ને ફક્ત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, પોલીસ ફોર્સ ત્યાં યોગ્ય માત્રામાં અમે એમને જાણ કરી શકીએ પહોંચવા માટે, ટ્રાફિકની સમસ્યાને નિવારી શકાય એટલા માટે આ પરવાનગી લેવી હિતાવહ છે. તો અત્યારે આપણે આજે ભૂતાવળ ડાયરો અને હુવાણ કરીને જે કાર્યક્રમનું આયોજન થયું હતું એમના આયોજકોને નોટિસ આપેલી છે, અને આપણે આગળ દરેક જે ભવિષ્યમાં કોઈ કાર્યક્રમ આવો આયોજન કરતા હોય તો એમને મારી એક નમ્ર વિનંતી છે કે અમારી કચેરીની પરમિશન લઈને જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી કરીને તમારે સ્થાનિક લેવલે પણ આ કાર્યક્રમના આયોજનમાં કોઈ વિક્ષેપ ઊભો ના થાય. જ્યારે હજારોની સંખ્યામાં માણસો ભેગા થતા હોય તો અવ્યવસ્થા થવાની પૂરી સંભાવના હોય છે. તો એવા સંજોગોમાં અમારા દ્વારા ત્યાં યોગ્ય માત્રામાં પોલીસ ફોર્સ છે એમને જાણ કરવામાં આવે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવે, એટલા માટે આપણે જે છે આ પરમિશન લેવી હિતાવહ છે. રાહુલ ગાંધીની ધરપકડ તેમજ વિદ્યાર્થીઓ યુવાનો પર લાઠીચાર્જના વિરોધમાં માંગરોળ તાલુકામાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન કરાયું હતું. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની આગેવાનીમાં વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ધરપકડના મુદ્દે સરકાર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવા માટે યોજવામાં આવી હતી. આ વિરોધ રેલીમાં માંગરોળ તાલુકા અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો તેમજ સામાન્ય નાગરિકો જોડાઈને વિરોધ પ્રદર્શનમાં સહભાગી બન્યા હતા. રેલી દરમિયાન કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરોધી અને લોકશાહી બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પ્રભારી જશવંતસિંહજી ભટ્ટી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, હીરાભાઈ જોટવા, માજી ધારાસભ્ય બાબુભાઈ વાજા, વાલાભાઈ ખેર, લક્ષ્મણભાઈ ભરડા, કાનભાઈ રામ, રાજુભાઈ ચુડાસમા, રામભાઈ કરમટા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે જે રીતે આ દેશના લોકસભાના વિપક્ષ નેતા રાહુલજી, અમારા સન્માનીય નેતા ખડગેજી અને પ્રિયંકાજીની બિનઅધિકૃત રીતે ધરપકડ કરવામાં આવે, આ દેશના વિદ્યાર્થીઓ, યુવાનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે,
અને ઢોર જુલમ અને જે રીતે માર મારવામાં આવે, એમની ઉપર ટીયર ગેસ છોડવામાં આવે, એમનો મુદ્દો લોકસભામાં અમારા સન્માનીય રાહુલજીએ આ દેશના યુવાનો માટે, આ દેશના વિદ્યાર્થીઓ માટે એ લોકસભામાં મુદ્દો ઉપાડે ત્યારે વડાપ્રધાનશ્રીના ઘર પાસે સત્યાગ્રહ છાવણી નાખવામાં આવે, ગાંધી ચૂંટિયા માર્ગે આંદોલન કરવામાં આવે, ત્યારે બંધારણમાં આ દેશનું બંધારણ ખતરામાં હોય, આ દેશનું સંવિધાન જે રીતે સત્યાગ્રહ કરવાની છૂટ આપી છે, જ્યારે આ સત્યાગ્રહમાં બેઠેલા હોય એમની ઉપર પોલીસ દમનકારી કૃતિ કરી અને આ ધરપકડ કરવામાં આવી. એમના વિરુદ્ધમાં આજે જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ વતી અહીંયા વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમ ગોઠવ્યો હતો. આજે અમારી વચ્ચે હીરાભાઈ જોતવા, સન્માનીય બાબુભાઈ વાજા, જસવંતસિંહભાઈ ભટ્ટી, તાલુકા કોંગ્રેસની પૂરી ટીમ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ જે અન્યાય થઈ રહ્યો છે એમની સામે હંમેશા કોંગ્રેસ પક્ષે લડાઈ કરવાની છે અને લડતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઈવીએમ ચેકિંગ સાથે વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ. જૂનાગઢ, ગિરનાર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વહાલ વરસાવતા મેઘરાજા. જૂનાગઢમાં છેલ્લા 3 મહિનામાં 1430થી વધુ લોકોને ડોગ બાઇટ. અને ભૂતાવળ ડાયરો અને ધ હુવાણ કાર્યક્રમ કરનારને તંત્રની નોટિસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.